जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान प्रकरण 4 भारतनो साहित्य वारसो। आ विषय આપણે ભારતના પ્રાચીન સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્યની વાત એ આગલા પીરિયડોમાં કરી ગયા છીએ। હવે આપણે વાત પ્રાચીન ભારતની વિદ્યાપીઠોની વાત કરવાની છે। નાલંદા, તક્ષશિલા, વારાણસી એટલે કે કાશી અને વલ્લભી આ પ્રાચીન વિદ્યાપીઠો કે જેમને શિક્ષણ ક્ષેત્રે પ્રાચીન કાળે ખૂબ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી અને જેની ખ્યાતિ દેશ વિદેશમાં હતી એવી વિશ્વવિદ્યાલયોની વાત કરીશું। શરૂઆત કરીએ નાલંદાથી। વર્તમાન સમયનું બિહાર રાજ્ય અને પટના જિલ્લો જેનું બડગાંવ એનાથી થોડે दूर आवेलू आ विद्याधाम नालंदा विद्याधाम ए समयना बौद्ध और जैन धर्म ए प्रारंभिक धर्मों ने एमनु खूब वर्चस्व आ विद्यापीठ पर रहेलू। प्रारंभ काले अहींया बौद्ध धर्म अने जैन धर्म पछीथी उजागर थयो ए बनेनु वर्चस्व रह्युं। विद्याभ्यास में ख्याति एमनी विश्वभर में रही। प्राचीन विद्यापीठ नालंदा में जैन धर्मना जे तीर्थंकरो थया एमां भगवान महावीर स्वामी के अहींया 14 चातुर्मास एमने करेला अने अहींया ज रहीने चातुर्मासो कर्या। एनी ख्याति में सतत प्रगति थती रही અને 5મી સદીમાં કુમારગુપ્તે જે બિહાર બંધાવ્યા ત્યાર પછી ધીરે ધીરે ખ્યાતિમાં એ વધારો થતો ગયો। હસ્તલિખિત પ્રતો જે હતી હજારોની સંખ્યામાં અહીંયા ત્યાંના વિદ્વાન લોકોએ તૈયાર કરેલા સંશોધનો કે સાહિત્યક બાબતો છે એ સંગ્રહિત કરવામાં આવેલી ત્યાંના ધર્મગંજોમાં અને अमूल्य गणी शकाय एवो साहित्य भंडार अहींया नालंदामां देश विदेशथी अभ्यास अर्थे विद्यार्थीओ अहींया आवता हता। चीननो मुसाफर युआन शांग ए पण अहींया 7મી સદીમાં ए मुलाकाते आवेलो अने खूब प्रभावित थयेलो। लगभग 657 जेटली हस्तप्रतो ए जे पाछो फेर्यो त्यारे पोतानी साथे अमूल्य हस्तप्रतो पोतानी साथे लई गयो। त्यां लाइब्रेरीने धर्मगंज तरीके ओळखवामां आवतुं। आजे ए खंडेर अवस्थामां छे। विधर्मी आक्रमणों पछी आ विश्वविद्यालयने खूब मोटुं नुकसान पहोंच्युं छे, पण खंडेर अवस्थामां पण आ विश्वविद्यालय ने नालंदा ने ज्यारे आपणे जोईए छीए त्यारे आपणा प्राचीन शिक्षण धाम प्रत्ये आपणे अहोभाव थाय छे। नालंदामां भणेला ए समयना विद्यार्थीओ छे ए देशना श्रेष्ठ विद्यार्थीओमां जेनी गणना थती हती 5મી થી 11મી સદી दरमियान आ विश्वविद्यालय एक शिक्षणनुं धाम बनी रह्युं अने खूब महत्वपूर्ण अभ्यासक्रमो त्यां ए विद्यार्थीओने भणाववामां आवता हता। विद्यार्थीओने रहेवा माटे, जमवा माटे, कपड़ा आ बधुं जे अनुदान जोईए एना माटे एने गाम आपवामां आवता हता अने एमांथी जे आवक थाय एमांथी विद्यार्थीओने रहेवा, जमवा, कपड़ा के अन्य कोई खर्च होय ए खर्च करवामां आवतो हतो। विद्यार्थीओ पासेथी कोई फी लेवामां नहोती आवती। एमने मुक्त रीते त्यां रही अभ्यास करे अने आजे आवक थाय अनुदाननी एमांथी एमने शिक्षण आपवामां आवतुं हतुं। एटले ईस्वीसननी 5મી થી 11મી સદી दरमियान नालंदानी ख्याति
એ વિશ્વભરમાં રહી નાલંદામાં ભણેલો વિદ્યાર્થી એ સમયે શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેની ગણના થતી હતી. આવી વિશ્વવિદ્યાલય નાલંદા. ત્યાર પછી વાત કરીએ તક્ષશિલાની. તક્ષ જે શબ્દ છે, રઘુકુલમાં જન્મેલા મહારાજા દશરથના 4 પુત્રોમાંના એક એટલે ભરત. ભગવાન શ્રી રામચંદ્રના ભાઈ ભરતના પુત્ર તક્ષ. એ તક્ષના નામ પરથી આ તક્ષશિલા નામ આપેલું હોય એવું મનાય છે. આમ જોઈએ અત્યારે તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારતનો પડોશી દેશ પાકિસ્તાનનું રાવલપિંડી છે, એની પશ્ચિમે એક સમયનું ગાંધાર રાજ્ય, મહાભારત કાળમાં જેનો ઉલ્લેખ છે, આમ તો અખંડ ભારતનો એક હિસ્સો જ ગણી શકાય. ઈરાનથી લઈને મ્યાનમાર સુધી એક સમયે ભારત હતું. એટલે ગાંધારની એ સમયની એ રાજધાની, ત્યાં આવેલી આ તક્ષશિલા વિદ્યાલય ભગવાન બુદ્ધના શિષ્ય કે જેમને આયુર્વેદના પાઠો, આયુર્વેદનું જ્ઞાન અહીંથી પ્રાપ્ત કર્યું હોય એવું મનાય છે. 7મા સૈકામાં એ વિદ્યાલય છે બહુ મહત્વપૂર્ણ વિદ્યાલય તરીકે પ્રસિદ્ધ બની. અહીંયા 64 પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય એ વિષયનો અભ્યાસ ગુરુની સાથે રહીને કરે. અહીંયા નાલંદાથી થોડી અલગ પદ્ધતિ હતી. વિદ્યાર્થીને દરેક વિષયનું જ્ઞાન નહીં, જે વિષયમાં રુચિ છે, એની આવડત છે, એ શીખવાય છે, એ વિષયને પ્રાધાન્ય આપી શકે, ભણી શકે. એ માટે વિષયની પસંદગી હતી. અલગ અલગ 64 પ્રકારનું 64 કલાઓનું જ્ઞાન તક્ષશિલામાં આપવામાં આવતું હતું. અહીંયા વિદ્યાર્થી ગુરુની સાથે જ રહીને અભ્યાસ કરતો હતો. અને બહુ મહત્વની વાત છે કે ગુરુઓને પણ પસંદગી હતી કે 20 વિદ્યાર્થીઓ છે, હા કોઈ સક્ષમ હોય, વધારે રાખવા ઈચ્છતા હોય તો 20થી વધારે વિદ્યાર્થીઓને પણ પોતાની સાથે રાખી શકે. એકંદરે 20 વિદ્યાર્થીઓ એક ગુરુ પાસે અભ્યાસ કરતા હતા. એટલે દરેક શિક્ષકની પોતાની જે ક્ષમતા છે એ પ્રમાણે સારી રીતે શ્રેષ્ઠ અભ્યાસક્રમ કરાવી શકે. દૂરના પ્રદેશોમાંથી અભ્યાસ અર્થે અહીંયા વિદ્યાર્થીઓ આવતા હતા. જેમ કે વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન, ગંગાના મેદાન, ગંગા અને યમુનાના મેદાન તરફથી, ઉત્તર ભારત તરફથી એ વિદ્યા અભ્યાસ માટે અહીંયા વિદ્યાર્થીઓ આવતા હતા. કૌશલના રાજા પ્રસેનજીત, મહાન વ્યાકરણ શાસ્ત્રી કૌટિલ્ય, જેને મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણીની અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય, એ બધાએ અભ્યાસક્રમ અહીંયા લીધો હોય, અભ્યાસ કર્યો હોય એવું મનાય છે. અને એ જ કૌટિલ્યના શિષ્ય ચંદ્રગુપ્ત, કે જેને પણ અહીંયા અભ્યાસ કર્યો છે. એટલે અહીંયા ઉચ્ચ શિક્ષણનું એ સમયનું આ મહત્વનું કેન્દ્ર, અલગ અલગ વિષયોમાં વિદ્યાર્થીઓ નિષ્ણાંતતા પ્રાપ્ત કરી શકે હેતુથી, ચાહે શસ્ત્રક્રિયા હોય, ગજવિદ્યા હોય, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, એ સમયની જે કંઈ પણ આવશ્યકતાઓ હતી, ખગોળશાસ્ત્ર હોય, જ્યોતિષશાસ્ત્ર હોય, અલગ અલગ 64 પ્રકારનું જ્ઞાન અહીંયા વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરતા હતા. 5મી સદીની શરૂઆતમાં ચીનનો મુસાફર ફાહિયાન, કે જેમણે તક્ષશિલાની મુલાકાત લીધી હતી. ત્યાર પછી વાત કરીએ વારાણસી અને મહત્વપૂર્ણ કાશી વિદ્યાપીઠ તરીકે ઓળખાય છે. તો આમ તો પવિત્ર યાત્રાધામ, ભારતીય સનાતન વ્યવસ્થામાં બહુ મોટું નામ એટલે કાશી વિદ્યાપીઠ ઈસવીસન પૂર્વે 7મા સૈકાની વાત છે. એક પ્રસિદ્ધ યાત્રાધામ, ઉપનિષદ કાળની વાત છે. એ સમયે બહુ મહત્વનું સંસ્કૃતિનું ધર્મ કેન્દ્ર એટલે વારાણસી, કાશી, એ સમયના જે એમના રાજા છે અજાતશત્રુ, ઉપનિષદ કાળની વાત છે. એ મહત્વપૂર્ણ કેન્દ્ર, તત્વજ્ઞાન વિદ્યાને પોષક ગણી શકાય એવો એ સમયના એ શાસક હતા. અને એક શૈક્ષણિક ધામ તરીકે વિકસાવવામાં બહુ મહત્વનું યોગદાન આપ્યું.
એવું પણ માનવામાં આવે છે કે મહર્ષિ વેદ વ્યાસ કે જેનો આશ્રમ પણ ત્યાં હતો, ભગવાન બુદ્ધે પોતાના બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે આ સ્થળ પસંદ કર્યું હોવાનું મનાય છે. એટલે કે દેશના જે ધર્મ અને શિક્ષણ એ બંને માટે મહત્વનું કોઈ સ્થળ રહ્યું હોય તો એ કાશી છે. અહીંયા શંકરાચાર્યએ, આદિ જગદગુરુ શંકરાચાર્ય પણ એ સમયે જ્ઞાન પ્રાપ્તિ માટે પધારેલા અને વારાણસી જે છે ત્યાં જૈન જે ધર્મ છે સાથે સાથે સનાતન વ્યવસ્થામાંથી પ્રણામી એ ઉપરાંત અલગ અલગ જે સંપ્રદાયો છે એના આદ્ય સ્થાપકો છે એ પણ અહીંયા આવેલા હોય એવું મનાય છે. જેમ કે મહાપ્રભુજી પુષ્ટિ માર્ગ વલ્લભાચાર્ય કે એમને પણ પોતાના સંપ્રદાયની પ્રતિષ્ઠા મેળવવા માટે અહીંયા આશ્રય લીધો હતો. પંજાબમાંથી જ્યારે વિદ્વાનો વિસ્થાપિત થયા વિધર્મી આક્રમણોને કારણે, તો એ વિદ્વાન લોકોના જે પરિવારો હતા, કેટલાક લોકો કાશ્મીર તરફ ગયા અને જે આપણે પંડિતો વિશે જાણીએ છીએ, કાશ્મીરી પંડિતો વિશે, એ મૂળ પંજાબમાંથી વિસ્થાપિત થયેલા છે. આમ તો કાશ્મીર પણ પંડિતોનો જ પ્રદેશ હતો. એક સમયે શિક્ષણ જ્ઞાનની જે ધારા વહેતી હતી એ કાશ્મીર હતો. તો કેટલાક પરિવારો છે એ કાશ્મીર તરફ અને કેટલાક પરિવારો એ વારાણસી કાશીમાં આવીને કેટલાક સમય માટે વસેલા. અહીંયા અન્ય પ્રદેશમાંથી રાજકુમારો પણ અભ્યાસ કરવા માટે આવતા હતા. અશોકનો સમય, સમ્રાટ અશોક કે જેમને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને એ સમયે કાશી એટલે કે વારાણસીની જાહો જલાલી એમને અહીંયા ખૂબ મહત્વપૂર્ણ એ ધર્મ કેન્દ્ર અને શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવેલું. સારનાથનું પ્રસિદ્ધ ગણી શકાય એવું મોટો વિકાસ કે એમને કરાવેલો. સારનાથની પ્રસિદ્ધિ છે એક વિદ્યાધામ તરીકે અને ધર્મ સ્થાન તરીકે એમને વિકસાવેલું. એ સમયે એકંદરે ઉચ્ચ શિક્ષણનું ભારતમાં મહત્વનું કેન્દ્ર એટલે વારાણસી કાશી. હવે વાત કરીએ વલ્લભીની. વલ્લભી વિદ્યાપીઠ એટલે ગુજરાતની વિદ્યાપીઠ. ગુજરાતમાં એ સમયે સનાતની શાસકોનું શાસન હતું, સત્તા હતી અને હિનાયન સંપ્રદાય જે છે બૌદ્ધ ધર્મનો એનું આ વિદ્યા કેન્દ્ર હતું. ઠીક છે કે વિદ્યા કેન્દ્ર બૌદ્ધ ધર્મનું અને એને પોષનારા જે શાસકો હતા કે શ્રેષ્ઠીઓ હતા એ સનાતન ધર્મના હિન્દુઓ હતા. છતાં પણ ગુજરાતમાં 7મી સદીની વાત છે, એ સમય દરમિયાન એક પ્રસિદ્ધ શિક્ષણ ધામ તરીકે જેનો વિકાસ થયો એ વલ્લભી. આમ જોઈએ તો આપણને ગર્વ થાય છે કે આજે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે જાય છે. એક સમય એવો હતો, પ્રાચીન કાળ એવો હતો કે દુનિયાના દેશોમાંથી, દૂર દૂરના દેશોમાંથી ઉચ્ચ વિદ્યા અભ્યાસ માટે વિદ્યાર્થીઓ ભારતમાં આવતા હતા. એટલે એવું જ એક વિદ્યાધામ કે જે મૈત્રક વંશના રાજવીઓ અને નાગરિકોનો જે શ્રેષ્ઠીઓ હોય, જે સમૃદ્ધ લોકો છે, એમના સહયોગથી આ વિદ્યાલય, આ વિશ્વવિદ્યાલય વલ્લભી ચાલતી હતી. અહીંયા રહીને ભણનારા વિદ્યાર્થીઓ, ભીખુ તરીકે જે ઓળખાય એ વિદ્યાર્થીઓ રહેતા હતા અને હિનયાન પંથનું એ વર્ચસ્વ હતું. ગુણમતી અને સ્થિરમતી એ બે આચાર્યો, ખૂબ ખ્યાતિવાળા આચાર્યો એ સમયના, તે આચાર્યોનો ખૂબ ઉચ્ચ કારકિર્દી માટે તૈયાર થતા અને પોતાની આવડતથી ત્યાંનો અભ્યાસુ જે છે, વિદ્યાર્થી છે, પોતાની બૌદ્ધિક ક્ષમતાથી રાજ્યમાં પણ ઊંચા પદ પ્રાપ્ત કરી શકતા હતા. જેમ અત્યારે ઉચ્ચ અધિકારીઓ માટે જેમ પરીક્ષાઓ છે, એમ એ સમયે સારી આવડત, ગુણવત્તા, વહીવટની કુશળતાઓ ધરાવતા જે વિદ્યાર્થીઓ હતા એ રાજ્ય વહીવટમાં ઉચ્ચ પદ વલ્લભીમાંથી પ્રાપ્ત કરી શકતા હતા. એટલે અહીંયા તૈયાર થતા વિદ્યાર્થીઓ જે છે એ શિક્ષણની ગુણવત્તાને કારણે
પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે, અર્થ ઉપાર્જન માટે રાજ્યમાં સારા પદ પ્રાપ્ત કરી શકતા હતા. એક સમય એવો હતો કે દૂરના પ્રદેશો, ગંગાની યમુનાના મેદાની પ્રદેશો કે ઉત્તર ભારતમાંથી, દૂર પ્રદેશોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અહીંયા આવતા હતા. વલ્લભી એ સમયે આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. સમયગાળો છે 480 થી 775. એ સમયગાળા દરમિયાન એક સારા બંદર તરીકે પણ એનો વિકાસ થયો. આ સમયગાળા દરમિયાન એટલે કે 775ની આસપાસમાં જે આ વિદેશી આક્રમણો થયા, અરબ આક્રમણો થયા, એ અરબી આક્રમણો સામે મૈત્રક વંશના રાજવીઓનો પરાજય થયો. અને પરાજય થતાં વલ્લભી વિદ્યાપીઠ છે એનો અંત આવ્યો. અને ધીરે 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 જે શિક્ષણની જેમની જે અનુદાન હતું, આવક હતી, જે બંધ થતા એ વલ્લભી વિદ્યાલય છે એના ઉપર અસર થઈ અને ધીરે ધીરે સંસ્થાઓને મદદ મળતી બંધ થતા એ સંસ્થા બંધ થઈ. આમ જોઈએ તો આ જાણીતી વિદ્યાપીઠો જે છે, સરવાળે એક નિષ્કર્ષ એવો નીકળે કે પ્રાચીન કાળે એમના શિક્ષણની વિશિષ્ટ પ્રણાલીને કારણે એક વિશિષ્ટ પ્રકારનું શિક્ષણ પ્રણાલી અને એને કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ બનેલી આ વિશ્વવિદ્યાલયો દેશ વિદેશના અભ્યાસુઓને આકર્ષતી હતી. દેશ વિદેશથી એ વિદ્યાભ્યાસ માટે વિદ્યાર્થીઓ અહીંયા આવતા હતા, શિક્ષણ મેળવતા હતા. એના નિભાવ માટે રાજાઓ હોય, નાગરિકો હોય, શ્રેષ્ઠીઓ હોય, એ મુક્ત મને અનુદાન આપતા હતા. એટલે કે શિક્ષણ પ્રત્યેનો એ અનુરાગ દર્શાવે છે. એ પ્રાચીન સમયે ભારતમાં જે શિક્ષણ પ્રત્યેનો અનુરાગ હતો એ આ વિશ્વવિદ્યાલયોમાં એક પ્રત્યાઘાતના સ્વરૂપે જોવા મળે છે. આ ઉપરથી એવું માની શકાય કે આ એ સમયની 4 યુનિવર્સિટીઓ હતી કે જે ભારત કે દુનિયાના અન્ય દેશોમાંથી આવતા વિદ્યાર્થીઓને આકર્ષતી હતી અને એક શ્રેષ્ઠ નાગરિકો, એક શ્રેષ્ઠ સંચાલકો, ચાહે રાજ્ય વહીવટ હોય, અન્ય વહીવટો હોય, એ ચલાવી શકે એક વિદ્વાન લોકોને તૈયાર કરતી આ યુનિવર્સિટીઓ હતી. આ સાથે તમારું આ પ્રકરણ એ પૂરું. હવે પછીની વાત નેક્સ્ટ પ્રકરણમાં કરશું. ઇકોનોમિક્સનું પ્રકરણ લઈશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ. પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, જેમાં આપણે 2 મુખ્ય સમસ્યાઓ જે છે દેશના અર્થતંત્રને કનેડતી સૌથી મહત્વની ગણી શકાય એવી કોઈ સમસ્યા હોય તો એ છે ગરીબી અને બેરોજગારી. એ વિષયક આ પ્રકરણમાં આપણે વાત કરવાના છીએ. પ્રકરણના ગુણભારની વાત કરીએ તો 4 ગુણનું આ પ્રકરણ છે. પરંતુ આ વર્ષે કોવિડ-19 વૈશ્વિક મહામારીને કારણે અભ્યાસક્રમમાં કાપ મૂકવામાં આવ્યો છે. 30% કાપ મૂક્યો છે. એટલે પ્રકરણના ગુણભાર અને પ્રશ્નપત્રના માળખામાં અમુક ફેરફારો થઈ શકે છે. જો ફેરફાર થશે તો એ તમને જ્યારે ફેરફાર આવશે ત્યારે જાણ કરવામાં આવશે, જાણ કરી દઈશું. અત્યારે જે જૂનો ગુણભાર છે એ પ્રમાણે જોઈએ તો 4 ગુણનું પ્રકરણ છે અને આ પ્રકરણમાંથી સવિસ્તાર પ્રકારનો જે પ્રશ્ન સેક્શન ડી એમાં પૂછાય છે. એટલે મોટા દીર્ઘ પ્રશ્ન માટે મહત્વનું એવું આ પ્રકરણ છે. 4 ગુણનું પ્રકરણ કરી શરૂઆત પ્રસ્તાવનાથી. કોઈ પણ દેશ હોય એ દેશની અર્થવ્યવસ્થા છે એને સુદૃઢ મજબૂત બનાવવા માટે એક વહીવટી માળખાને સુદૃઢ આયોજન સાથે ચલાવી અને તેને કનેડતી હોય, પોતાના અર્થતંત્રને સામે ચેલેન્જ હોય એવી સમસ્યાઓ નિવારવાના પ્રયાસ થતા હોય છે. ભારતીય અર્થતંત્ર સામે જો કોઈ ગંભીર કે જટિલ સમસ્યા હોય
તો એવી સમસ્યા આર્થિક અને સામાજિક સમસ્યાઓમાં જોઈએ તો વસ્તી વધારો, ભાવ વધારો, બેરોજગારી, ગરીબી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ, આ બધાને ગણી શકાય. વર્તમાન પ્રકરણમાં આપણે જેની વાત કરવાના છીએ એ મુખ્ય બે બાબતની વાત કરવાના છે, ગરીબી અને બેરોજગારી. અન્ય બાકીની સમસ્યા છે એમાંથી ભાવ વધારાની વાત એ આના પછીના પ્રકરણમાં કરીશું. પણ પ્રસ્તુત પ્રકરણમાં બે વિષય ઉપર આપણે ચર્ચા કરશું, ગરીબી અને બેરોજગારી. તો પહેલાં સમજીએ ગરીબી એટલે શું, ગરીબી કોને કહેવાય? દરેક રાષ્ટ્ર પોતાના રાષ્ટ્રમાં ગરીબી વિષયક વ્યાખ્યા અલગ અલગ રીતે નક્કી કરતા હોય છે. ભારતના અનુસંધાને જોઈએ તો આપણે 5 બાબતોને મુખ્યત્વે ધ્યાનમાં લીધી છે જે પાયાની વસ્તુ ગણવામાં આવે. જેમ કે કોઈ વ્યક્તિ ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાથી વંચિત રહે તો તેને ગરીબ કહેવાય. અને એવી વ્યાપક દારૂણ પરિસ્થિતિને ગરીબી કહેવાય. તમારે જે ટેક્સ્ટબુકમાં વ્યાખ્યા આપી છે એનાથી એમાં પહેલાં ગરીબીની વ્યાખ્યા છે અને એના ઉપરથી ગરીબ એવું વાત કરી છે. અહીંયા આપણે પહેલાં ગરીબ કોને કહેવાય એ સમજી લઈએ. દેશે ગરીબ કોને ગણવું એ નક્કી જે કર્યું છે, તો કઈ વ્યક્તિ ગરીબ છે? તો કે જેને પાયાની સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. પાયાની સુવિધા એટલે રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, આ બે સેવાઓનો સમાવેશ કર્યો છે. તો આ 5 વસ્તુથી જે વંચિત છે અથવા તો યોગ્ય પ્રમાણમાં મેળવી શકતા નથી તેને ગરીબ કહેવાય. અને એવી વ્યાપક દારૂણ પરિસ્થિતિ હોય એને ગરીબી કહેવાય. તો એવો મોટો વર્ગ સમાજનો હોય, આપણા દેશમાં 3જા ભાગના લોકો એવા છે કે જે આવી પાયાની સુવિધા, અન્ન, વસ્ત્ર, આવાસથી વંચિત છે, શિક્ષણ કે આરોગ્ય જેવી સુવિધાઓથી વંચિત છે. એવા વંચિત વર્ગને ગરીબ વર્ગ કહેવાય. તો ન્યૂનતમ પાયાની જરૂરિયાત ન સંતોષી શકનારો વર્ગ ગરીબ છે અને તેવી વ્યાપક દારૂણ પરિસ્થિતિને ગરીબી કહેવાય. હવે ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના લક્ષણોની વાત કરીએ. કોને ગરીબી રેખાથી નીચે જીવે છે એમ કહેવાય? તો આના માટે કેટલાક માપદંડ છે. ન્યૂનતમ, લઘુત્તમ જરૂરિયાતો જે છે જીવનની પાયાની એ પ્રાપ્ત ન થતી હોય એને બિલો પોવર્ટી લાઇન, BPL તરીકે ઓળખવામાં આવે છે. આમ તો ગરીબી અંગેની સ્પષ્ટતા નક્કી વુના નિયામક બોર્ડ ઓરેએ કરી છે. અને એમણે જે વ્યાખ્યા નક્કી કરી, ગરીબી રેખા કોને કહેવી, કઈ સ્થિતિને ગરીબી કહેવી, એ વુના નિયામક બોર્ડ ઓરે એમને એવું કીધું છે કે ભાઈ જે વ્યક્તિ 2 ટંક પૂરતું અનાજ ન મેળવી શકતી હોય, ખાવાનો ખોરાક ન મેળવી શકતી હોય, ભોજન ન મેળવી શકતી હોય, રહેવા માટે મોકળાશયુક્ત મકાન ન હોય, એટલે કે ગંદા વસવાટમાં જેને ના છૂટકે રહેવું પડતું હોય, સ્લમ એરિયામાં જેને જીવન વ્યતીત કરવું પડે છે, તેવા અપેક્ષિત જે નક્કી કરેલી આવક છે એના કરતાં એની આવક ઓછી હોય. સરળ એકદમ મુદ્દાઓ છે, સમજી શકાય એવી વાત છે. સરેરાશ આયુષ્ય જે દેશનું હોય એ સરેરાશ આયુષ્ય કરતાં એમનું આયુષ્ય ઓછું હોય. નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોય. સાથે સાથે પોષણક્ષમ આહારના અભાવે, પોષણક્ષમ ખોરાક ન મળતો હોય એટલે નાના મોટા રોગોથી પીડાવવું પડતું હોય. જે બાળક ભણવાની ઉંમરનું હોય,
રમવાની ઉંમરનું છે, એમને કુટુંબમાં મદદરૂપ થવા માટે, આર્થિક રીતે મદદરૂપ થવા માટે કાચી વયે, નાની વયે, સગીર વયે એ મજૂરી કરવાની ફરજ પડતી હોય, બાળ મૃત્યુદર વધારે હોય, કુપોષણને કારણે બાળ મૃત્યુનું પ્રમાણ, આ બધા એના લક્ષણો છે. બાળ મૃત્યુદરનું પ્રમાણ વધારે હોય તો ગરીબી રેખાથી નીચે જીવતા લોકો છે એનું જીવન ધોરણ, જીવન સ્તર જે છે એ ખૂબ નીચું હોય એવા પરિવારોને અંત્યોદય પરિવાર કે ગરીબી રેખાથી નીચે જીવતા પરિવાર, BPL, બિલો પોવર્ટી લાઇન, એ ગણવામાં આવે છે. અને સરકારે એ લોકોને મદદરૂપ થઈ એ જીવન ધોરણને ઉપર લાવવા માટે પ્રયાસ કર્યો છે. જે અંત્યોદય પરિવારો છે, જે BPL પરિવારો છે, એમને એની પાયાની જરૂરિયાતો સંતોષાય, અને એ પાયાની જરૂરિયાતો સંતોષાય એ હેતુથી એમનો એક અલગ વર્ગ તૈયાર કરી એની આવશ્યક ચીજ વસ્તુઓ છે, પાયાની જરૂરિયાતો છે એની પૂર્તિ થાય એ હેતુથી વ્યાજબી ભાવની જે દુકાનો છે, સસ્તા અનાજની દુકાનો, ત્યાંથી આવી ચીજ વસ્તુ, ખાદ્ય સામગ્રી કે જીવન જરૂરી ચીજ વસ્તુઓની પ્રાપ્તિ થાય, સસ્તા ભાવે થાય, ખુલ્લા બજારોની સરખામણીએ ઘણી ઓછી કિંમતે. આપણે એ પણ જાણીએ છીએ કે આ વર્ષે જે વૈશ્વિક મહામારી COVID-19 કોરોના કાળને કારણે આપણા દેશની સરકારે આ પ્રકારનો જે વર્ગ છે BPL યાદીમાં સમાવિષ્ટ છે એ લોકોને અનાજ, કઠોળ, તેલ આવી ચીજ વસ્તુઓ એ મુક્તમાં એ આપી હતી. અને સસ્તા ભાવે તો કાયમ માટે મળે છે. જે BPL યાદીમાં છે એ લોકોને પ્રતિમાસ અમુક જથ્થામાં અનાજ, કઠોળ, તેલ, કઠોળ કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ, ખાદ્ય સામગ્રીઓ એ સસ્તા ભાવે, ખુલ્લા બજારની સરખામણીએ ઓછા ભાવે એ મળી રહે એવી વ્યવસ્થા હોય. ત્યાં અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન, ઘણી બધી ચીજ વસ્તુઓ છે કે જે જીવન જરૂરી હોય એવી પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. હમણાં વાત કરી એમ ગરીબી રેખા કોને કહેવી એ વુના નિયામક બોર્ડ ઓરેએ એની વ્યાખ્યા કરી છે, રજૂઆત કરી છે, અને ગણતરીના માપદંડો જે લગાવ્યા છે કે અનાજ છે, વસ્ત્ર છે, શિક્ષણ છે, આરોગ્ય છે, આ પાયાની જરૂરત ગણવામાં આવી. પીવાનું ચોખ્ખું પાણી હોય, સેનિટાઈઝરની સુવિધાઓ હોય કે વાહન પરિવહનની સુવિધા છે, એની પાછળ કેટલો ખર્ચ કરી શકે છે, શિક્ષણ પાછળ, આરોગ્ય પાછળ, જે પાયાની બાબતો છે, પાયાની જરૂરિયાતો છે, એ પાછળ એમની ખરીદી કરવાની, ખર્ચ કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતા કેટલી છે. જીવન ટકાવી રાખવા માટે જેટલો કેલરીયુક્ત ખોરાક જોઈએ એ પ્રાપ્ત કરી શકે છે કે કેમ, અને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. અને નક્કી કરેલા માપદંડથી ઓછી ક્ષમતા ધરાવનારો જે વર્ગ છે એ ગરીબી રેખાથી નીચે છે. 2400 કેલરી ઉર્જા જે મળી રહી એટલો ખોરાક મળવો જોઈએ, એ પ્રાપ્ત નથી કરી શકતો. જે પ્રકારનું મોકળાશવાળું રહેઠાણ મળી રહેવું જોઈએ, શિક્ષણ કે આરોગ્યની સુવિધાઓ પ્રાપ્ત થવી જોઈએ, એ પ્રાપ્ત થઈ શકતી નથી. તે સમુદાય, તે વર્ગ ગરીબી રેખાથી નીચે છે. એવી પરિસ્થિતિને ગરીબી રેખાથી નીચે ગણવામાં આવે. અને એ ગરીબી રેખાથી ઉપર લાવવા માટે દેશની સરકાર છે એ સતત પ્રયત્નશીલ હોય છે. નવી નવી યોજનાઓ ગરીબોને ગરીબીમાંથી મુક્ત કરવા માટેના પ્રયાસો, કેમ કે અર્થશાસ્ત્ર, કોઈ પણ દેશનું અર્થતંત્ર હોય તેની સામે આ એક મોટી ચેલેન્જ છે, પડકાર હોય છે. તો એક સમસ્યા નિવારણ માટે સતત પ્રયત્નશીલ હોય છે. અને બહુ અગત્યનો પ્રશ્ન છે ગરીબી માપન. ગરીબી માપન સી રીતે થાય, આવો પ્રશ્ન 4 ગુણમાં પૂછી શકાય. ગરીબીનું માપન.
ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો પણ પ્રશ્ન છે. ગરીબીનું માપન સી રીતે થાય છે? કયો માપદંડ છે? શું માપદંડ લગાવવામાં આવે કે આને ગરીબ કેવો, આ ગરીબી રેખાથી નીચે છે અથવા તો આ ગરીબ છે એમ કહેવા માટેનું માપદંડ શું છે? તો બે માપદંડ લગાવવામાં આવ્યા છે. એક, કોઈ પણ પરિવાર છે, કુટુંબ છે, કુટુંબની વિવિધ ચીજવસ્તુ અને સેવા પાછળ ખર્ચ કરવાની ક્ષમતા. કુટુંબની વિવિધ ચીજવસ્તુઓ અને સેવા કેટલા પ્રમાણમાં તે ચીજવસ્તુ કે સેવાની ખરીદી કરી શકે, ખર્ચ કેટલી કરી શકશે. એટલે કે કુટુંબ દ્વારા કરવામાં આવતો ખર્ચ, ટૂંકમાં યાદ રાખીએ તો કુટુંબ દ્વારા કરવામાં આવતો ખર્ચ. અને બીજી વાત એ, કુટુંબ દ્વારા પ્રાપ્ત થતી આવક. આપણે એક શબ્દ કુટુંબને એકમ ગણવામાં આવ્યો છે અને કુટુંબ માટે સભ્ય સંખ્યા 5 નિર્ધારિત કરવામાં આવી છે. પછી મોટા કોઈ પરિવાર મોટું હોય તો કોઈ ઓછી, પણ સરાસરી 5 સભ્યનું પરિવાર એમ ગણતરી કરવામાં આવી છે. તો કોઈ પણ પરિવાર છે એની વિવિધ ચીજ ઉપર ખર્ચ કેટલો કરે છે એ, અને એ પરિવાર જે છે એ કેટલી આવક મેળવે છે. એટલે અહીંયા વ્યક્તિગત નહીં પણ એકમ કુટુંબ છે, પરિવાર છે. એટલે પરિવાર કેટલી આવક મેળવે છે અને એ પરિવાર વિવિધ ચીજ વસ્તુ કે સેવા પાછળ કેટલો ખર્ચ કરે છે. આ બે બાબતો મહત્વપૂર્ણ રહેશે. યાદ રાખજો, સરળતાથી યાદ રાખી શકાય એવો પ્રશ્ન અને 4 ગુણમાં પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે, પૂછી પણ શકાય એવો પ્રશ્ન છે. બે મહત્વપૂર્ણ બાબતોને આપણે જોઈ. નંબર 1, કુટુંબની વિવિધ ચીજ વસ્તુ અને સેવા પર કરવામાં આવતો ખર્ચ, અને બીજું છે કુટુંબ દ્વારા પ્રાપ્ત થતી મેળવાતી આવક. હવે આ અનુસંધાને ગરીબીને 2 રીતે જોઈ શકાય. એ 2 એટલે એક, નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી એટલે શું? તો કે સમાજનો એવો વર્ગ કે જે પાયાની જરૂરિયાત છે, હમણાં જ આપણે વાત કરીએ, અનાજ, કઠોળ, શાકભાજી, દૂધ, ફળફળાદી, શિક્ષણ, આરોગ્ય, આવી બધી જે જરૂરિયાત છે એ પાછળ જે લઘુત્તમ ખર્ચ કરવાનો હોય, બજાર ભાવે જે કંઈ ખર્ચ કરવાનો છે એ કરવા સક્ષમ ન હોય, એ વર્ગને નિરપેક્ષ ગરીબ કહેવાય. નિરપેક્ષ ગરીબ હોવો એટલે શું? તો કે સમાજનો એવો વર્ગ કે જે પોતાની પાયાની જરૂરિયાતો છે, ખોરાક હોય તો એમાં અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે, દૂધ છે, ફળફળાદી છે, પછી સેવાઓ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, એની પ્રાપ્તિ કરવા માટે જે લઘુત્તમ ખર્ચ કરવાનો હોય એ લઘુત્તમ ખર્ચ કરવા સક્ષમ નથી, તે નિરપેક્ષ ગરીબ છે. તેને નિરપેક્ષ ગરીબ કહેવાય. આ એક માપન. નંબર 2, સાપેક્ષ ગરીબ. સાપેક્ષ ગરીબી શું છે? નિસરખામણીય ગરીબ. સાપેક્ષ એટલે નિસરખામણીય ગરીબ, એટલે કે સમાજના વર્ગ જૂથ છે. કોઈ વધુ આવક મેળવવા વાળો વર્ગ છે જેની ખર્ચ શક્તિ વધારે હોય, સ્વાભાવિક છે. એવો પણ વર્ગ હોય કે એની આવક ઓછી હોય તો એની ખર્ચ ક્ષમતા ઓછી હોય. એટલે વધુ આવક ધરાવતા જૂથની સરખામણીએ
ઓછી આવક ધરાવતા જૂથનું ખર્ચ શક્તિ ઓછી હોય, એટલે એની સરખામણીએ ગરીબ છે. આ ખ્યાલ વિકસિત દેશોમાં વધારે છે. આપણો દેશ વિકાસશીલ છે, છતાં પણ કેટલાક વર્ષોથી દેશનો સારો એવો વિકાસ થયો છે, એટલે આ ખ્યાલ આપણે ત્યાં પણ હવે પ્રવર્તે છે. આમ ગરીબ હોય એવું લાગે નહીં, પણ ની સરખામણીએ ગરીબ છે. તમારા ટેક્સ્ટબુકમાં ઉદાહરણો આપ્યા છે કે કોઈ એક એ પરિવાર છે કે જેની આવક 10,000 છે, એક બી પરિવાર છે કે જેની આવક 20,000 છે, અને એક સી પરિવાર છે કે જેની આવક 30,000 છે. એકદમ સરળ ઉદાહરણ છે. તો 3 આવક જૂથો બતાવ્યા, 3 પરિવારની અલગ અલગ આવક બતાવી. એ એક પરિવાર છે અને એની આવક છે 10,000. બી એક પરિવાર છે જેની આવક છે 20,000. સી એક પરિવાર છે કે જેની આવક છે 30,000. વ્યક્તિ કે પરિવાર ગમે તે લઈ શકાય, સમજવા માટે એક ઉદાહરણ છે. તો આના ઉપરથી સાપેક્ષ ગરીબી એવું નક્કી થાય કે ભાઈ એ બી કરતાં ગરીબ છે, જ્યારે એ બી એ સી કરતાં ગરીબ છે. કારણ શું છે? તો આવક. જેની આવક વધારે છે એ વધારે ખર્ચ કરી શકશે, એ સહજ છે. એટલે વધારે આવક ધરાવતું જે પરિવાર છે, 3 ઉદાહરણો હતા કે જે વધારે આવક ધરાવતો પરિવાર છે એની ખર્ચ ક્ષમતા વધારે હોય, એ વધારે ખર્ચ કરી શકશે, જ્યારે ઓછી આવક ધરાવનારું જૂથ છે ઓછો ખર્ચ કરી શકશે. પરિણામે એ વધુ આવક ધરાવતા જૂથની સરખામણીએ ગરીબ છે. ગરીબી રેખાની વ્યાખ્યામાં આવે છે કે એમ એ મહત્વનું નથી, કેમ કે આ મહત્તમ રીતે વિકસિત દેશોનો ખ્યાલ છે. એટલે એ 3 ઉદાહરણ આપ્યા હતા, એ બી સી. એને અનુસંધાને એવું નક્કી થાય કે આ એ છે એ બી અને સી બંને કરતાં ગરીબ છે, જ્યારે બી છે એ સી કરતાં ગરીબ છે, પણ એ કરતાં ગરીબ નથી, એ કરતાં એ અપ છે. જ્યારે એ બી બે સી કરતાં ગરીબ છે. એ ની સરખામણીએ ગરીબ હોવાનો ખ્યાલ એટલે સાપેક્ષ ગરીબી. ફરી એક વખત મહત્વની વાત એ હતી કે એ ખ્યાલ વિકસિત દેશોમાં વિશેષ છે. ભારતમાં ગરીબીની વાત હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.